છોટાઉદેપુરના બોડેલીની આજુબાજુ આવેલા બ્રિજ ઉપર ભારદાર વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકતા શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે શું છે સમગ્ર મામલો, આવો જોઈએ આ અહેવાલમાં। છોટાઉદેપુર જિલ્લાના જૂના અને જર્જરિત બનેલા ઓરસંગ તેમજ મેરિયા નદી ઉપર આવેલા બ્રિજો ઉપર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાતા સામાન્ય નાગરિકોને ખાસ કરીને વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવી પડી છે। 3.5 થી 4 કિલોમીટર સુધી વિદ્યાર્થીઓએ ચાલીને શાળાએ જવું પડે છે। શાળાથી છૂટ્યા બાદ વજનદાર દફતર ખભે લટકાવીને લાંબા અંતર સુધી ચાલવું પડે છે, તો કેટલીક વાર તેમને પોતાના ગામ સુધી પહોંચવા ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે। એસટી બસો બ્રિજ પરથી ન જતી હોવાના કારણે એસટી ડેપોના સામાન્ય રૂટ પણ ખોરવાઈ ગયા છે। અમારે બસ ના આવે તો અમારે પ્રાઇવેટ સાધનમાં જવું પડે। અમારે પાસ હોવા છતાં અમે પૈસા ખર્ચીને જવું પડે। અમારે ગામની અંદર 2-3 કિલોમીટર ચાલીને જવું પડે। અમારી જોડે પાસ છે તો પણ અમારે પોતાનું ભાડું ખર્ચીને ઘરે જવું પડે છે। બસ ના આવે તો અમારે પોતાનું પ્રાઇવેટ વાહન બી કરવું પડે। મારી સરકારને એવી માંગ છે કે અમારા માટે બસો મૂકો। અમે મજી ગામથી આવે છે અને જવાનું છે પણ બસની રાહ જોઈને બેઠા છે પણ બસ હજુ આવતી નહીં। છોકરો માટે ત્રણસો થવામાં જોખમ નથી, એનાથી જે બ્રિજ નહીં પડી જાય પણ જે અકસ્માત થાય તે મોટી જોખમની છોકરો માટે ત્યાં રફણ ઠપ કર્યો થાય છે રસ્તા પર। હમણાં 2 કલાક થઈ ગયા સ્કૂલ છૂટ્યા અને બાળકો મોડાસા બેસી રહ્યા છે। હા, એના માટે પણ કંઈક કરવું પડે, કારણ કે કોઈ વાહનની સુવિધા કરે ત્યાં સુધી બસની વ્હીકલ નાનું વ્હીકલ કરવું પડે। વિદ્યાર્થીઓ વતી એ જ કહેવાનું છે કે આ લોકોની સુવિધા કરે, કારણ કે બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે જો વિદ્યાર્થીઓને બેટીને સુરક્ષિત નહીં હોય, અત્યારે 5:30-6 વાગ્યા જેવું થઈ ગયું છે, અત્યારે અહીંથી એમના ઘરે પહોંચતા 1 કલાક થાય, અંધારું થઈ જાય, એટલે વિદ્યાર્થીનીઓ સેફ નથી। એટલે મારે સરકારને એ જ કહેવું છે કે 5:30 ની આસપાસ આ લોકોને અહીંયા ગાડી બસની સુવિધા કરી આપે। વિદ્યાર્થીઓને થતી હાલાકીથી પરિચિત બોડેલી એસટી ડેપોના મેનેજર વિજયસિંહ ઠાકોરે જણાવ્યું છે કે તેઓએ વિદ્યાર્થીઓ માટે એસટી બસોની અવરજવર ચાલુ રાખવા અંગે બોડેલીના પ્રાંત અધિકારીને રજૂઆત કરેલી છે। આ તમામ સમસ્યાઓ સૌથી વધુ સાંજના સમયે ઊભી થાય છે, જ્યારે વિદ્યાર્થીઓને સંઘર્ષભર્યો પ્રવાસ કરવો પડે છે અને તેમની સુરક્ષાને લઈને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે। ત્યારે તંત્ર દ્વારા પુલના બદલે કોઈ વૈકલ્પિક રસ્તો બનાવવો જોઈએ અથવા તો આ પુલનું જલ્દીથી સમારકામ કરાવવું જોઈએ, નહીતર બસોની યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ અને લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ, છોટાઉદેપુર।